તમને ખબર છે મિત્રો, ગુજરાત 33 વર્ષે ફરી ટાઈગર સ્ટેટ તરીકે જાહેર થયું છે। જી હા મિત્રો, ગુજરાતમાં વન્યજીવના ઇતિહાસમાં સુવર્ણ ઇતિહાસ ઉમેરાયો છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCA દ્વારા 33 વર્ષના સમયગાળા પછી ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતું રાજ્ય જાહેર કરી દીધું છે। સાથે સાથે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય બન્યું છે જ્યાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય પ્રજાતિઓ એટલે કે સિંહ, વાઘ અને દીપડો એક સાથે અસ્તિત્વ ધરાવે છે। વાઘ જે વિસ્તારમાં જોવા મળ્યો તે દાહોદમાં આવેલા રતનમહાલ વન્યજીવ અભયારણ્યને હવે ટાઈગર રિઝર્વ જાહેર કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે। ત્યારે જોઈએ કે ભારતના કયા રાજ્યમાં વસ્તી વાઘની સૌથી વધુ છે। તો મધ્યપ્રદેશ 785, કર્ણાટક 563, ઉત્તરાખંડ 560, મહારાષ્ટ્ર 244 અને તમિલનાડુમાં 306 વાઘની વસ્તી ધરાવતા રાજ્યો છે। આ ઉપરાંત વાઘના વસવાટ માટેની ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટેના પણ યોગ્ય પગલાઓ લેવાના શરૂ થઈ ચૂક્યા છે। રાજ્યમાં છેલ્લે 1989ના વર્ષમાં વાઘની વસ્તી ગણતરી થઈ હતી ત્યારે માત્ર વાઘના પંજાના નિશાન મળ્યા હતા, પરંતુ વાઘ ક્યાંય જોવા મળ્યો ન હતો। આ પછી 36 વર્ષ પછી ફરી વાઘની તસવીર 22 ફેબ્રુઆરીના રાત્રે 2:40 કેમેરામાં કેદ થઈ હતી। આમ છેલ્લા 10 મહિનાથી 4 વર્ષની ઉંમર ધરાવતો વાઘ રતનમહાલમાં સ્થાયી થયા હોવાના પુરાવા મળ્યા હતા। આમ ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે। તો મિત્રો, ફરી આવી જ એક અવનવી માહિતી લઈને। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।